જો તમે ધોરણ 12 પાસ છો અથવા તો જો તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો રેલવેમાં એનટીપીસીની ભરતીની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે એના ફોર્મ ભરવાની શરૂઆત હવેથી થશે. પણ એની એક શોર્ટ નોટિસ આવી છે કે જે ગ્રેજ્યુએશન ઉપર એનટીપીસીની ભરતી છે એના ફોર્મ ભરવાની શરૂઆત 21 ઓક્ટોબર 2025 થી રેલવેની ઓફિશિયલ વેબસાઇટ છે આરઆરબીની એના ઉપરથી થશે. અને એના ફોર્મ છે એ તમે 20 નવેમ્બર 2025 સુધી ભરી શકશો, એટલે કે 1 મહિનો તમે એના ફોર્મ ભરી શકશો. અને જે અંડર ગ્રેજ્યુએટના ભરતી છે એટલે કે 12 પાસ ઉપર જે પોસ્ટ છે એના ફોર્મ ભરવાની શરૂઆત 28 ઓક્ટોબર 2025 થી થશે અને તમે એના ફોર્મ છે એ 27 નવેમ્બર 2025 સુધી આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ભરી શકશો. એટલે બંને અલગ અલગ છે. જે લોકોએ ગ્રેજ્યુએશન કરેલું એ લોકો એમાં ભરી શકે અને 12 પાસ ઉપર પણ ભરી શકે, પણ જે લોકો ખાલી 12 પાસ છે એ લોકો 12 પાસ એટલે કે અંડર ગ્રેજ્યુએટની જેટલી પોસ્ટ છે એમાં ફોર્મ ભરી શકશે. ઘણી બધી અલગ અલગ પોસ્ટ છે. ગ્રેજ્યુએશન ઉપર જે ભરતી છે એમાં 5000 થી પણ વધારે ખાલી જગ્યા ઉપર ભરતી છે. 12 પાસ ઉપર છે એમાં 3000 થી વધારે ખાલી જગ્યા પર ભરતી છે. અલગ અલગ પોસ્ટ છે. જુનિયર ક્લાર્ક છે, એકાઉન્ટન્ટ છે, સિનિયર ક્લાર્ક છે, ટ્રાફિક ક્લાર્ક છે, એવી રીતે અલગ અલગ ઘણી બધી પોસ્ટ છે. એ જ્યારે પણ ઓફિશિયલ ફોર્મ ભરવાનું બહાર પડશે ત્યારે એની જે પીડીએફ આવશે એમાં બધું મેન્શન કરેલું હશે. અત્યારે બીજું આવ્યું છે એજ લિમિટ. તો એજ લિમિટ જે ગ્રેજ્યુએશન ઉપર ફોર્મ ભરશે એ લોકોને મિનિમમ 18 થી લઈ અને 33 વર્ષ એજ લિમિટ છે, અને 12 પાસ ઉપર ફોર્મ ભરશે એ લોકોને 18 થી લઈને 30 વર્ષ છે એજ લિમિટ છે. બાકી જે રિલેક્સેશન મળશે કાસ્ટ વાઇઝ એ બરાબર એ પીડીએફમાં મેન્શન કરેલું હશે. હવે જો આમાં પહેલા જ તમને ક્લિયરલી કહી દઉં કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે, એટલે આમાં કાસ્ટ સર્ટિફિકેટ હોય કે ઓબીસી વાળાને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય બધું ઇંગ્લિશમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના ફોર્મેટમાં જોશે. એટલે જો તમારી પાસે ન હોય તો અત્યારથી જે રેડી કરીને રાખજો, કેમ કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે. અને હા, આની એક્ઝામ છે તમે ગુજરાતી ભાષામાં આપી શકશો. ટોટલ 13 લેંગ્વેજમાં તમે એનટીપીસીની એક્ઝામ આપી શકો છો, એટલે ગુજરાતીમાં પણ તમે આની એક્ઝામ આપી શકશો. હવે આની એક્ઝામ છે એ બે લેવાય છે, એટલે કે CBT 1 લેવાશે અને CBT 2 લેવાશે. CBT 1 એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, એ 100 માર્ક્સની હશે, જેમાં તમને 90 મિનિટનો સમય હશે, જેમાં ટોટલ 3 સબ્જેક્ટ હશે. જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય અભ્યાસક્રમ, એમાં ભૂગોળ, ઇતિહાસ, બંધારણ, કરંટ અફેર, જીકે બધું એમાં આવી જશે. પછી મેથ્સ હશે અને રીઝનિંગ, આ 3 સબ્જેક્ટ તમારે કરવાના હશે અને 100 માર્ક્સ હશે. પછી CBT 2 હશે, એમાં સબ્જેક્ટ એ જ સામાન્ય અભ્યાસ, મેથ્સ ને રીઝનિંગ, પણ એ ટોટલ 120 માર્કની હશે. ખાલી માર્ક્સ જેમાં વધારી દેવામાં આવ્યા છે. અને પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે ને પછી મેડિકલ એક્ઝામિનેશન હશે. આ રીતની આખી તમારી પ્રોસેસ હશે. પણ મેં જેમ કીધું એમ ફોર્મ ભરવાની શરૂઆત છે 21 ઓક્ટોબર થી થશે. જે લોકો ગ્રેજ્યુએશન ઉપર ભરશે, 12 પાસ ઉપર ભરશે એ લોકોના ફોર્મ ભરવાની શરૂઆત 28 ઓક્ટોબર થી થશે. એ જે શોર્ટ નોટિસ આવી છે મારી ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરી દીધી છે, એક વખત એ રીડ કરી લો અને પછી આગળ વધજો. થેન્ક યુ.